સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 7/8/2026 વાર શુક્રવાર. વૈષ્ણવ ગઢડા મધ્યમનું 5મું. સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુદ 7મને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકરો નખાવીને બિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. પછી મુનિ તાર મુદ્દર લઈને કીર્તન ગાય છે. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા છે. સર્વે સાંભળો, એક વાત કહીએ છીએ. જે ભગવાનના ભક્ત હોય તેને એક પ્રતિવતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પ્રતિવતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પ્રતિવતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. જો રાખની સ્ત્રી હોય ને જો પ્રતિવતા હોય તો મોટા રાજા હોય તો પણ તેને દેખીને તે પ્રતિવતાનું મન ચરે જ નહીં. એવી રીતે ભગવાનના ભક્તને પ્રતિવતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાને કાયર થઈને ગરી જવું નહીં. અતિશય શૂરવીર થઈને જવાબ દેવો, પણ બાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ તે શાસ્ત્રનો મત નથી. કેમ છે? નારાજ સનાકાદિકને ધ્રુવ પ્રહલાદજી તેમને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો જ નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવતીનો પક્ષ રાખવો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગવો જોઈએ. આ અમારી વાર્તાની સર્વ અતિ દ્રઢ કરીને માનજો. ઇતિ વૈષ્ણવ ગઢડા મધ્યનું 5મું પૂરું થયું. આમાં શ્રીજી મહારાજે અમારે વિશે પ્રતિવતાપણું ને શૂરવીરપણું રાખવું ને અમારા પતિ એવા જે અમે તે અમારું કોઈ ઘસાતું બોલે એવા બાજી પલાવની છાયામાં દબાવવું નહીં અને અમારો ને અમારા ભક્તોનો પક્ષ રાખવો અને વિમુખનો પક્ષ રાખે ને વિમુખ થાય એમ શ્રીજી મહારાજે કહ્યું. એ બાબત બતાવી. અને આ વિડીયો જો આપણને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.